નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદ ખાતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો છે. અનાદિકાળથી અનંતકાળ પર્યંત અવિરત વહેતી સનાતન સરિતાની પર્વ શૃંખલાઓ પૈકી ગતરોજ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. સનાતન માન્યતા અનુસાર ગુરુ એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ કે જે પ્રત્યેક માટે મોક્ષનો હેતુ છે. આ પવિત્ર પર્વે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની જ્યોતને સદૈવ પ્રજ્વલિત રાખનાર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે તેઓને બીએપીએ સંસ્થાના પ્રમુખ વર્ણીના 75મા વર્ષે પૂજ્ય સંતોની રાહબરી હેઠળ 75 પ્રકારના વિવિધ લાડુઓનો ભવ્ય ભોગ ધરાવવામાં આવ્યો હતો કે જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવમાંથી તેમજ અટલાદરા મંદિરથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અહીં ચાણસદ ખાતે આ 75 પ્રકારના લાડુ ભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ લાડુમાં ખાસ કરીને મોતીચૂર, ચૂરમાના લાડુ, અડદના લાડુ, ઓટ્સ, ગાજર, બદામ, દૂધી, બાજરી, રવો, ચણા, બેસન, રાજગરો, ચોખા, જુવાર, બુંદી, બીટ, દાળિયા, કોપરા, મગ, મમરા, સ્ટ્રોબેરી, તલ, શિંગદાણા જેવા વિવિધ 75 પ્રકારના લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.